આજે આપણે પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર એના વિશે અભ્યાસ કરવાનો છે. પાઠ 10 ની અંદર આપણે સરકારના અંગો જે જોયા એ સરકારના અંગોની અંદર આપણે મુખ્ય 3 અંગ આપણે જોયા હતા. એક ધારાસભા, બે કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. એમાં મોટા ભાગે આપણે સરકારના બે અંગ જે છે ધારાસભા અને કારોબારી, આ બંનેનો અભ્યાસ આપણે અગાઉ પ્રકરણ જે 10 ભણ્યા એની અંદર આપણે કર્યો હતો. હવે પછી આપણે લઈએ ભારતનું ન્યાયતંત્ર કે જેના થકી ભારતના દરેકે દરેક લોકો જે છે એને સ્વતંત્ર, નિષ્પક્ષ, કોઈ પણ પ્રકારની લાગવગ વગર એમને ન્યાય મળી રહે છે. હવે ભારતનું ન્યાયતંત્ર પદ્ધતિ આખી એવી છે કે આપણી સળંગ, સુગ્રથિત અને એક સૂત્રીય પદ્ધતિની અંદર આપણું ન્યાયતંત્ર જે છે એ જોડાયેલું છે. એક પ્રકારમાં આપણે એમ સમજી લો ને કે આપણો પિરામિડ જે પ્રકારનો હોય એ પ્રકારે આપણા ભારતનું ન્યાયતંત્ર છે. જો પિરામિડ આકારનું ન્યાયતંત્રમાં સૌથી ટોચ ઉપર વાત કરીએ તો છે સર્વોચ્ચ અદાલત, જેને એસસી એટલે કે સુપ્રીમ કોર્ટ, બરાબર, શોર્ટમાં આપણે એને કહીએ છીએ એસસી એટલે કે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા સ્થાન ઉપર આવે છે વડી અદાલત એટલે કે એચસી. શોર્ટમાં એને એચસી તરીકે ઓળખવામાં આવે છે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, એનું ફૂલ ફોર્મ શું થાય? હાઈકોર્ટ. તો વડી અદાલતને હાઈકોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એની પછી જે આવે છે એ આવે જિલ્લા અદાલત, અને તાલુકા અદાલત. એટલે જો એના પછીનું જે સ્થાન આવે છે એ જિલ્લા અદાલત અને તાલુકા અદાલતનું છે, અને છેલ્લે સૌથી નીચે જે ચોથા સ્થાન ઉપર છે એ છે ટ્રાયલ અદાલત અથવા તો વિશિષ્ટ અદાલત. અથવા અલગ અલગ ઘણી બધી વિશિષ્ટ અદાલતો જે છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે કે પછી લોક અદાલત છે કે પછી આપણે લેબર કોર્ટ છે, આ બધી અલગ અલગ વિશિષ્ટ પ્રકારની અદાલતો જે છે નાના લેવલ ઉપર જે કામ કરે છે એ અદાલતોનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે આ અદાલત જે છે એ પિરામિડ આકારનું એક સર્કલ બનાવે છે, ત્રિકોણ, કે જેમાં સૌથી ઉપરના લેવલ ઉપર એટલે સૌથી મોટી અદાલત જે છે એ આપણી સર્વોચ્ચ અદાલત છે, જેને આપણે શોર્ટમાં એસસી કહીએ છીએ એટલે કે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબર ઉપર જે છે વડી અદાલત છે એટલે કે એચસી, કે જેને આપણે હાઈકોર્ટ તરીકે ઓળખીએ છીએ. ત્રીજા નંબર ઉપર આવે છે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. ચોથા નંબર ઉપર આવે છે ટ્રાયલ અદાલતો અને વિશિષ્ટ અદાલતો. એટલે આ ચાર અલગ અલગ પ્રકારની આપણી અદાલતો જે છે એ આપણા ભારતની અંદર જોવા મળે છે. હવે અદાલતો જે છે અથવા તો ન્યાયતંત્ર જે છે એનું મહત્વ શું છે? ન્યાયતંત્રનું મહત્વ શું છે? એક તો સૌથી પહેલા ન્યાયતંત્રનું મહત્વ એ છે કે ભારતના તમામે તમામ નાગરિકો જે છે, જેટલા પણ ભારતના નાગરિકો છે, ભારતના તમામે તમામ નાગરિકોના મૂળભૂત હકોનું તે રક્ષણ કરે છે. ભારતના કોઈ પણ નાગરિક જે છે એ નાગરિક સાથે અન્યાય ન થાય, દરેકને સમાન ન્યાય મળી રહે. દરેક વ્યક્તિ જે છે એને એટલે કે ટૂંકમાં આપણે પટાવાળાથી માંડી અને છેક વડાપ્રધાન સુધી દરેકે દરેક વ્યક્તિને સમાન ન્યાય મળી રહે, એ સૌથી પહેલું આપણા આ ભારતીય ન્યાયતંત્રનું મહત્વ છે. આ ઉપરાંત બીજું કે ઘણી વખત એવું બનતું હોય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
આમની વચ્ચે ઘણી વખત મતભેદો ઉભા થતા હોય કોઈ પણ બાબતોને લઈને, જેમ કે રાજ્યને કોઈ ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવતી હોય કે રાજ્યની અંદર વિકાસના કામ કરવા માટે સરકાર જે છે કેન્દ્ર સરકાર એ પૈસા ન આપતું હોય, અથવા કેન્દ્ર સરકાર એવા કોઈ પ્રોજેક્ટ જે છે એ રાજ્યની અંદર ચાલુ ન કરતા હોય, અથવા તો કેન્દ્ર સરકારે કોઈ એવી યોજનાઓ જે છે એ યોજનાનો લાભ રાજ્ય સરકારને ન આપ્યો હોય, તો આવી ઘણી બધી એવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદ ઉભા થતા હોય, વાદ વિવાદ ઉભા થતો હોય. જો ચોપડીની અંદર તમે અમુક જોશો ને તો શબ્દો થોડાક એના અઘરા પડશે, કારણ કે આપણને ચોપડીમાં જે શબ્દો આપ્યા છે ને એ બંધારણની ભાષા પ્રમાણે આપ્યા છે. જો કઈ રીતે છે કે ભારતના નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. તો આખી ચોપડીની જે સમજ છે એ પ્રમાણે હતી, પણ સાદી ભાષાની અંદર મેં તમને વાત કરી એમ કે જ્યારે કોઈ પણ રીતે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જ્યારે કોઈ ઝઘડાઓ થયા હોય, કોઈ વાદ વિવાદ ઉભો થયો હોય, કોઈ મનમોટાવ ઉભો થયો હોય, કોઈ વાદ વિવાદ ઉભો થયો હોય, તો આવા સમયે એ બંને વચ્ચે સમાધાન કરવાનું કાર્ય કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. આ ઉપરાંત રાજ્ય વચ્ચે પણ ઘણી વખત વાદ વિવાદ થતો હોય છે. એક રાજ્યને બીજા રાજ્ય સાથે વાદ વિવાદ થતો હોય, દાખલા તરીકે સીમાની જે બાબતો હોય તો સીમા બાબતમાં એમને વાદ વિવાદ થતો હોય, જેમ કે કર્ણાટક અને મહારાષ્ટ્ર આ બંને વચ્ચે સીમા બાબતનો વિવાદ ચાલુ છે. બીજું કે નદીઓની પાણીની વહેંચણી હોય તો એના બાબતે વિવાદ થતો હોય, જેમ કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક એમાંથી નીકળતી કાવેરી નદી છે જેના પાણીનો વિવાદ જે છે અવારનવાર એમની જોવા મળે છે. ઉનાળાની અંદર પાણીની તંગી જોવા મળે ત્યારે આપણે પણ નર્મદા નદીનો લઈને મહારાષ્ટ્ર સાથે મધ્યપ્રદેશ સાથે આપણે વાદ વિવાદ હતો, એનો બંધ જે ઊંચો કરવાનો, તો એનું સોલ્યુશન કોણ લાવે? ન્યાયતંત્ર, સર્વોચ્ચ અદાલત જે છે એ લાવે, અથવા તો વડી અદાલત જે છે એ લાવે એનું સોલ્યુશન. એટલે આવા જે પણ કાંઈ વાદ વિવાદો જે છે એનું સોલ્યુશન લાવવા માટે, એટલે કે એનું સમાધાન લાવવા માટેની વ્યવસ્થા જે છે એ આપણા બંધારણમાં ન્યાયતંત્રની અંદર કરવામાં આવેલી છે. બીજું કે આપણે 8મા પાઠની અંદર એ પણ મેં તમને વાત કરી હતી કે આપણું ન્યાયતંત્ર જે બંધારણ જે છે એ બંધારણ સર્વોપરી છે. સૌથી મોટામાં મોટું જે છે એ બંધારણ છે. બંધારણથી સર્વોપરી કાયદા નથી, આવું આપણે લખાયું હતું પણ ખરું. એટલે ક્યારેક એવું બને કે કોઈક કેન્દ્ર સરકાર દ્વારા કોઈક એવા કાયદાઓ જે છે કે કલમો જે છે એ ઘડવામાં આવેલી હોય, એ કાયદા કલમ બંધારણને સુસંગત છે કે નહીં એ તપાસવા માટે, અથવા તો કોઈ એવી કલમો હોય જે કલમો અર્થઘટન માંગતી હોય, અર્થઘટન એટલે કે વધારે એનો અર્થ સ્પષ્ટ ન થતો હોય, તો એ કલમોનો અર્થ સ્પષ્ટ કરવા માટે, એટલે કે અર્થઘટન કરવા માટે, આ બધા માટે ન્યાયતંત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે. કારણ કે એનો અર્થ સ્પષ્ટ કરવો હોય તો એના માટે આપણે બંધારણની અંદર, ન્યાયતંત્રની અંદર જે આવેલા જજ જે છે એ આનું સ્પષ્ટ કરતા હોય છે. આ ઉપરાંત કારોબારી દ્વારા કે ધારાસભા જે છે એ બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન તો નથી કરતા ને. ધારાસભા અને કારોબારી જે છે એ બંધારણની અંદર દર્શાવ્યા પ્રમાણે જ એ શાસન ચલાવે છે ને. આ જોવાનું કામ પણ કોનું છે? ન્યાયતંત્રનું છે. ઘણી વખત એવું બને કે કારોબારી જે છે નિરંકુશ થઈ જાય, પોતાનું મન ફાવે. કારોબારી એટલે કોણ? વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ, કે પોતાને મન ફાવે એવા કાયદા ઘડવા લાગે, સ્વચ્છંદી બની જાય. તો આવા સમયે ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર એના ઉપર અંકુશ મૂકવાનું કાર્ય કરે છે. ક્યાંય પણ, એટલે ટૂંકમાં ન્યાયતંત્ર જે છે જે એકદમ તટસ્થ હોવું જોઈએ, નિર્ભીક હોવું જોઈએ, સ્વતંત્ર હોવું જોઈએ,
નિષ્પક્ષ હોવું જોઈએ. આવું ન્યાયતંત્ર જે છે એ જ સાચી લોકશાહીની આધારશિલા છે, એટલે કે નિશાની છે. મહત્વનું બાબત એ ગણાય કે આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર હોય, નિર્ભીક હોય, નિષ્પક્ષ હોય, કે કોઈ પણ રીતે કોઈ પક્ષપાત કર્યા વગર ન્યાય આપવાનું જ્યારે એ કાર્ય કરે ત્યારે એ ન્યાયતંત્ર જે છે તે લોકશાહીનું આધારશિલા ગણાય છે, કે લોકશાહીનું તે મજબૂત પાસું ગણાય છે. કારણ કે જો ન્યાયતંત્ર વેચાયેલું હોય તો એની અંદર લોકશાહી ટકતી નથી. કારણ કે લોકશાહીની અંદર કોનું રાજ હોય? લોકોનું. તો લોકોને યોગ્ય ન્યાય મળી રહે એ જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. પણ પૈસા વાળા હોય કે રાજકારણી હોય, આ જ બધાને યોગ્ય ન્યાય મળે અને એ ગરીબ લોકોનું શોષણ કરે, ગરીબ લોકોનું કોઈ સાંભળે નહીં, એમને ન્યાય ન મળે, તો એ સાચી લોકશાહી ગણાતી નથી. એટલે આમ ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય, કોઈ પણ પ્રકારની ક્ષતિ એટલે ભૂલ, કે ન્યાયતંત્રની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય, વિલંબ એટલે કે વાર ન લાગે. ભારતના દરેક નાગરિકો જે છે એ બધા નાગરિકોને ઝડપી, સસ્તો અને સામાન્ય ન્યાય મળી રહે, સમાન ન્યાય મળી રહે, આ જોવાનું કામ પણ ન્યાયતંત્રનું છે. અને આવા હેતુથી જ બંધારણની અંદર આપણા ન્યાયતંત્ર જે છે એને સ્વતંત્ર, નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે. કારોબારીથી કેવું છે? સ્વતંત્ર છે. ધારાસભાથી કેવું છે? સ્વતંત્ર છે. કે એને પોતાની રીતે નિર્ભીક બની ન્યાય આપવાનો છે. એટલે આ એનું મહત્વ છે. પણ ઘણી વખત એવું બને કે ધારાસભા અને કારોબારી જે છે ઘણી વખત સજાગ હોય, સજાગ એટલે જાગૃત હોય, વધારે પ્રમાણમાં કોઈક એવા કાર્ય કરતા હોય તો ત્યાં એના ઉપર અંકુશ રાખવા માટે ન્યાયતંત્રએ સક્રિય રહેવું પડે છે. એ હંમેશા જરૂરી છે કે ન્યાયતંત્ર હંમેશા સક્રિય રહે. વખતો વખત કારોબારી અને જે ધારાસભા જે છે એને ગેરવહીવટ કરતા રોકવાનું કામ પણ કોનું છે? ન્યાયતંત્રનું છે. ઘણી વખત નિષ્ક્રિય રહેતી હોય છે કારોબારી કે ધારાસભા જે છે. લોકો હેરાન થતા હોય, લોકોના પ્રશ્નોનું સોલ્યુશન નું આવતું હોય, તો આવા સમયે પણ ન્યાયતંત્ર સક્રિય રહે એ ખૂબ જ જરૂરી છે. એટલે આ આપણા ન્યાયતંત્રની મહત્વ છે. કારણ કે ઘણી વખત એવું બને કે ન્યાયતંત્ર સક્રિય ન હોય, કારોબારી સક્રિય હોય, તો એવા સમયે જે વડાપ્રધાન અથવા તો જે પ્રધાનમંડળ જે છે એ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવા માંડે, પોતાની ઈચ્છા પ્રમાણેના કાયદાઓની બધું જે છે એ ઘડવા માંડે, તો એનાથી સામાન્ય પ્રજા જે છે એને નુકસાન થવાનું. સામાન્ય પ્રજા છે એમાં એનું હિત ન જળવાય. આ બાજુ ન્યાયતંત્ર જે છે એનું કાર્ય છે કે નાગરિકોનું હિતની રક્ષણ કરવું, અધિકારોનું રક્ષણ કરવું. પણ ઘણી વખત આવું ન બને એટલા માટે ન્યાયતંત્ર જે છે એ સક્રિય હોવું ખૂબ જ જરૂરી છે. જો ન્યાયતંત્ર સક્રિય હશે તો જ સાચી લોકશાહી આપણે જાળવી શકશું અને આપખુદશાહી નહીં આવે ધારાસભાની. હવે ન્યાયતંત્રની અંદર આજે સૌથી પહેલું જે આપણું અંગ છે ન્યાયતંત્ર, અને સૌથી મોટું એટલે કે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત. સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત આપણા ન્યાયતંત્રનું સૌથી મહત્વનું અને સૌથી મોટામાં મોટું અંગ હોય તો એ સર્વોચ્ચ અદાલત છે. સૌથી ટોચ ઉપર જે છે એ સર્વોચ્ચ અદાલત છે. એટલે ભારતના બંધારણ પ્રમાણે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા જે છે એ કઈ છે? સર્વોચ્ચ અદાલત, જેની સ્થાપના ચોપડીની અંદર નથી, પણ આમ છતાં ખાલી અમથી જાણકારી માટે આ પૂછાશે પણ નહીં. 28 જાન્યુઆરી 1950 ના રોજ, આ પૂછાશે નહીં પરીક્ષાની અંદર, ખાલી તમારી જાણકારી માટે છે. 28 જાન્યુઆરી 1950 ની રોજ આપણા ભારતની સર્વોચ્ચ અદાલત જે છે
એની સ્થાપના કરવામાં આવી. એટલે કે ટૂંકમાં આપણે બંધારણ અમલમાં આવ્યું એના 2 દિવસ પછી. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950 ના રોજ. એટલે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી 28 જાન્યુઆરી 1950 ના રોજ. હવે આની સ્થાપના જે છે ક્યાં કરવામાં આવી? નવી દિલ્હીમાં. આપણી સર્વોચ્ચ અદાલત જે છે એ નવી દિલ્હીની અંદર આવેલી છે, કે જે ભારતની તમામ પ્રકારની જે અદાલતો છે, ભારતની તમામ પ્રકારની દીવાની અને ફોજદારી કોર્ટ જે છે, સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળની તમામ કોર્ટ જે છે એ કામ કરે. તાબા એટલે એના અંકુશની છે, એના અંકુશની છે. જો આપણે શરૂઆતમાં મેં તમને કીધું કે બધી અદાલતો જે છે એ એકબીજા સાથે સુગ્રથિત રીતે એક સૂત્રીયતામાં જોડાયેલી છે. મેન સર્વોચ્ચ અદાલત છે, એની પછી વડી અદાલત છે, એના પછી જિલ્લા અદાલત અને તાલુકા અદાલત છે, એની પછી ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો છે. સર્વોચ્ચ અદાલતનો વડી અદાલતો ઉપર હક છે, અંકુશ છે. વડી અદાલતનો જિલ્લા અને તાલુકા ઉપર અંકુશ છે, અને તાલુકા અને જિલ્લાની ટ્રાયલ અને વિશિષ્ટ અદાલતો ઉપર એનો પકડ હોય છે, અંકુશ હોય છે. એટલે આ પ્રકારે આપણી જે પણ કાંઈ જેટલી દીવાની અદાલતો છે, ફોજદારી અદાલતો છે કે સહાયક અદાલતો જે છે એ બધી આની નીચે કામ કરે છે. હવે આની નીચે કામ કરે છે એટલે 1-2 નવી અદાલતો આવી. આપણે વાત કરી કે ફોજદારી અદાલત અને દીવાની અદાલત. તો ફોજદારી અદાલત એટલે શું અને દીવાની અદાલત એટલે શું? આપણે કોમેન્ટ કરજો જેને આવડતો હોય જવાબ. પછી હું તો કહીશ જ કે ફોજદારી અદાલત એટલે શું અને દીવાની અદાલત શું. અગાઉના પ્રકરણ આપણે જ્યારે ઓફલાઈન ચલાયા હતા 9મા પાઠની અંદર, 10મા પાઠની અંદર, તો એની અંદર મેં આ જણાવ્યું હતું તમને જ્યારે આપણે ઓફલાઈન ચલાવ્યું ત્યારે. તો દીવાની અદાલત કોને કહેવામાં આવે અને ફોજદારી અદાલત કોને કહેવામાં આવે? સરસ, વાંધો નહીં, જવાબ ઘણા બધા આપે છે, પણ આમ છતાં હું કહી દઉં કે દીવાની અદાલત એટલે જમીન, માલ મિલકત, પૈસા કે પછી જે પણ કાંઈ પ્રોપર્ટી હોય, આ બધાને લગતી જે બાબતો હોય એના જ્યાં કેસ ચલાવવામાં આવે જે અદાલતની અંદર, એને કહેવામાં આવે છે દીવાની અદાલત. આ ઉપરાંત મારામારી, ચોરી, લૂંટફાટ, હત્યા, આવા બધા જે કેસ ચલાવવામાં આવે જ્યાં, એને કહેવામાં આવે ફોજદારી અદાલત. એટલે આવી 2 પ્રકારની અદાલતો જે છે, દીવાની અદાલત અને ફોજદારી અદાલત, કે જે અલગ અલગ જગ્યાએના કેસ જે છે એ ચલાવવામાં આવતા હોય છે. હવે સર્વોચ્ચ અદાલત જે છે એ સર્વોચ્ચ અદાલતની અંદર એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા 28 સહાયક ન્યાયાધીશ હોય છે. એક મુખ્ય ન્યાયાધીશ એટલે કે ન્યાયમૂર્તિ અથવા જજ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ, જજ, આ ત્રણેયના એક જ અર્થ થાય, જે તેના આપણે ન્યાયમૂર્તિ હોય છે એ જ, બરાબર? એટલે કુલ એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે અને બીજા અલગ 28 જેટલા જે સહાયક ન્યાયાધીશો જે છે એ રાખવામાં આવેલા હોય છે. હવે તમને એક પ્રશ્ન આપું છું, તમારે કાલે હું એ પ્રશ્નનો જવાબ પૂછીશ તમને. એક પ્રશ્ન છે જેમ આપણે આગળ જોયું એ પ્રમાણે પહેલો પ્રશ્ન એ છે કે હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? હાલના કરંટ સમયના, અત્યારના સમયના, બરાબર? આના જવાબ તમારે કાલે જ્યારે લેક્ચર આવે ત્યારે હું તમને આ પ્રશ્ન શરૂઆતમાં આપણે લેક્ચરની 5 મિનિટ જે છે એ પૂછશું, ત્યારે આ જવાબ તમારે ગોતીને લઈને આવવાનો.
કે હાલમાં ભારતના ન્યાયાધીશ જે છે એ કોણ છે. હવે આટલા ન્યાયાધીશ જે હોય છે બરાબર, એક મુખ્ય ન્યાયાધીશ અને 28 સહાયક ન્યાયાધીશ. આ બીજું એ ગોતીને લઈને આવવાનું કે હાલમાં બીજો પ્રશ્ન, કુલ કેટલા ન્યાયાધીશ છે? હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? હાલમાં કુલ કેટલા ન્યાયાધીશ છે આપણી સર્વોચ્ચ અદાલતની અંદર? આ બે પ્રશ્નના જવાબ કાલે તમારે ગોતી લઈને આવવાના. કોમેન્ટમાં હું વાંચીશ. શરૂઆતમાં 5 મિનિટ આપણે આ પ્રશ્નો જ પૂછશું. કારણ કે શું કામ મેં તમને પૂછ્યું હાલમાં કેટલા છે? કારણ કે સંસદ જે છે એ સંસદ અને રાષ્ટ્રપતિ આ ન્યાયાધીશની સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આ કુલ કેટલા થયા? જો આપણી અંદર આપણે આપ્યા છે 29 બે થી. પણ જો સંસદ જે છે એ સંસદ એની અંદર ફેરફાર કરી શકે છે, અથવા તો રાષ્ટ્રપતિને એવું લાગે કે સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયિક કાર્યવાહીનો બોજો જે છે એ વધી ગયો છે, એટલે કે કેસ જે છે એ વધારે પેન્ડિંગ થઈ ગયા છે, લોકોને ન્યાય છે એ મોડો મળવા લાગ્યો છે, લેટ થવા લાગ્યો છે, તો આવા સમયે એ બંધારણીય પોતાની સત્તા જે છે એ બંધારણીય સત્તાને આધારે એડ હોક, એને શું કહેવામાં આવે? એડ હોક ન્યાયાધીશ. એડહોક ન્યાયાધીશ જે છે એની નિમણૂક કરી શકે છે. એડહોક ન્યાયાધીશ એટલે કામ ચલાવ ન્યાયાધીશ કે જે થોડાક સમય માટે એનો કાર્યનો બોજો જ્યાં સુધી હલકો ન થાય, કાર્યકારી ન્યાયાધીશ તરીકે પણ આપણે અથવા એને ઓળખશું. કાર્યકારી ન્યાયાધીશ કે જ્યાં સુધી સર્વોચ્ચ અદાલતની અંદર કામનો બોજો જે છે હળવો ન થાય ત્યાં સુધી આ ન્યાયાધીશો જે છે કાર્ય કરે. જેવો કામનો બોજો હળવો થઈ જાય એટલે પાછા એમને જે તે અદાલતની અંદર જ્યાં ન્યાયાધીશ તરીકેનું કાર્ય કરતા હોય ત્યાં પાછા તે વયા જાય છે. એટલે આ આપણે વાત કરી સર્વોચ્ચ અદાલતની. અને બીજું એક વાત એ રહી ગઈ કે ન્યાયાધીશની જ્યારે નિમણૂક કરવામાં આવે ને, નિમણૂક મુખ્ય ન્યાયાધીશ જે છે એની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે. કોણ કરે? રાષ્ટ્રપતિ. અન્ય ન્યાયાધીશોની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ જે છે એ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે, ચર્ચા વિમર્શ કરે કે કોને ન્યાયાધીશ તરીકે લેવા. પણ હંમેશા ન્યાયાધીશ જે છે ને એ વરિષ્ઠતા એટલે એમની સિનિયરિટી, નિમણૂક જે છે એ કરવામાં આવતી હોય છે. આગળ લાયકાતો જોઈએ ન્યાયાધીશની. લાયકાતની અંદર જો કદાચ 10મા પાઠની અંદર મેં તમને કીધું હતું, યાદ હોય તો શું કીધું હતું કે રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, સંસદ સભ્ય એટલે કે લોકસભાનો સભ્ય હોય, રાજ્યસભાનો સભ્ય હોય, વિધાનસભાનો સભ્ય હોય, વિધાન પરિષદના સભ્ય હોય કે રાજ્યપાલ હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ, આ બધાની અંદર કોમન એક લાયકાત આવે, એ લખી જ નાખવાની, એવું મેં તમને કીધું. એની અંદર એક નામ હજી ઉમેરાશે, ન્યાયાધીશ. આ બધાની અંદર એક કોમન લાયકાત કે શું? ભારતનો નાગરિક હોવો જોઈએ. તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. આ લાયકાત આપણે કીધી હતી, તમને યાદ હોય તો, કે એ વ્યક્તિ જે છે ભારતનો નાગરિક હોવો જોઈએ. એ જ પહેલા તો મુખ્ય ન્યાયાધીશ બની શકે, કે અલગ બીજા સહાયક ન્યાયાધીશ જે છે એ બની શકે. બીજી લાયકાત શું છે? કે કોઈ પણ વડી અદાલતમાં 5 વર્ષ
5 વર્ષનો અનુભવ. તે વ્યક્તિ જે છે એ કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે 5 વર્ષનો અનુભવ, સેના તરીકે? ન્યાયાધીશ તરીકે 5 વર્ષનો અનુભવ જે છે એ ધરાવતો હોવો જોઈએ. જો ન્યાયાધીશ તરીકેનો અનુભવ ન હોય તો વડી અદાલતમાં 10 વર્ષ વકીલાતનો અનુભવ. માની લો કે કોઈ પણ આમાં આપણે વાત કરી ન્યાયાધીશની, 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ. પણ કોઈ વ્યક્તિને જો ન્યાયાધીશનો અનુભવ નથી તો વડી અદાલતમાં 10 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ. 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ જે છે એ પણ તેઓ ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત બીજું કે તે રાષ્ટ્રપતિના જણાવ્યા પ્રમાણે પ્રખ્યાત ઈ પછીનું છે કે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત એટલે પ્રખ્યાત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવું જોઈએ. નામાંકિત કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી. ન્યાયવિદ એટલે કે ન્યાય વિશે વધારે જાણનાર વ્યક્તિ, કાયદાઓ વિશે વધારે જાણનાર વ્યક્તિ. કારણ કે એવું જરૂર નથી કે અમુક ન્યાયાધીશ તરીકેનું કાર્ય ન કરતા હોય, આમ છતાં બંધારણની અંદર કાયદાઓ વિશે એમને ગહન અભ્યાસ કરેલો હોય છે, તો આના વિશે જે છે એ વધારે એ જાણતા હોવા જોઈએ. એ પછી બીજી એક વાત આવે છે કે લાયકાતમાં 65 વર્ષ કે તેથી વધુ ઉંમરનો ન હોવો જોઈએ. 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવો જોઈએ નહીં. શું કામ 65 વર્ષ નક્કી કરવામાં આવી છે? કારણ કે 65 વર્ષ જે છે એ એમની નિવૃત્તિ વય છે. 65 વર્ષે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે છે એ નિવૃત્ત થઈ જાય છે. એટલા માટે 65 વર્ષની વય જે છે એ નક્કી કરવામાં આવેલી છે. બરાબર? એટલે આટલા પ્રમાણની આપણે ફરીથી થોડુંક રિવિઝન કરી લો, આટલું રાખીએ છીએ કે જો સૌથી પહેલા આપણે વાત કરી હતી ભારતનું ન્યાયતંત્ર. ભારતના ન્યાયતંત્રની અંદર જોયું હતું કે ભારતનું ન્યાયતંત્ર કેવા આકારનું છે? પિરામિડ આકારનું. સૌથી પહેલા કઈ આવે છે? સર્વોચ્ચ અદાલત. બીજા નંબર ઉપર કોણ આવે છે? વડી અદાલત, જે રાજ્યની અંદર હોય છે. દરેક રાજ્યની અંદર વડી અદાલત હોય છે, પણ આગળ વડી અદાલત વિશે આવશે વાત, ત્યારે કરશું. પછી વાત કરી આપણે જિલ્લા અદાલત આવે, જિલ્લા અને તાલુકા અદાલત છે. ત્યાર પછી આપણે કીધું કે ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો. બરાબર? ત્યાર પછી અહીંયા આપણે જોયું ન્યાયતંત્રનું મહત્વ શું હતું. નાગરિકોના રક્ષણ માટે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ઝઘડાઓ દૂર કરવા માટે, રાજ્ય વચ્ચેના ઝઘડાઓ દૂર કરવા માટે, આ બધા માટે સર્વોચ્ચ અદાલતની વાત કરી આપણે. 28 જાન્યુઆરી 1950 ના રોજ એની સ્થાપના થઈ હતી અને એનું આપણી સર્વોચ્ચ અદાલત જે છે એ નવી દિલ્હીની અંદર આવેલી છે. એક મુખ્ય ન્યાયાધીશ હોય છે, 28 સહાયક ન્યાયાધીશ હોય છે. બરાબર? એટલે આમ છતાં એડહોક ન્યાયાધીશ તરીકે એની નિમણૂક પણ કરી શકાય છે. લાયકાતની વાત કરી આપણે. ભારતનો નાગરિક હોવો જોઈએ. વડી અદાલત 5 વર્ષમાં ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ. વડી અદાલતમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. રાષ્ટ્રપતિના મત મુજબ તે પ્રખ્યાત ધારાશાસ્ત્રી કે કાયદાશાસ્ત્રી કે ન્યાયવિદ હોવો જોઈએ અને તેની ઉંમર 65 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોવો જોઈએ. અને બીજા બે પ્રશ્ન જે મેં તમને આપ્યા છે
કે હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે અને હાલમાં કુલ કેટલા ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતની અંદર છે એ પણ તમારે જાણીને આવવાનું રહેશે. આટલું રાખીએ.